નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અભિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા સંસ્કાર ભારતી વિદ્યાલય રાંદેર સુરત ખાતે સાયબર સંજીવની 3.0 અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ, જેમાં 108 બાળકોએ હર્ષભેર ભાગ લઈ સાયબર ક્રાઇમ અવેરનેસ બાબતે ચિત્રો દોરવામાં આવ્યા. આજના ડિજિટલ યુગમાં નાગરિકો ટેકનોલોજી તથા ઇન્ટરનેટનો સુરક્ષિત રીતે ઉપયોગ કરી શકે અને સાયબર ક્રાઇમનો ભોગ ના બને તે માટે સુરત શહેર પોલીસ દ્વારા સુરત શહેરને સાયબર સેફ બનાવવાના ભગીરથ પ્રયાસ રૂપે માનનીય ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા ગત તારીખ 8/9/2024ના રોજ સાયબર સંજીવની 3.0 અભિયાનનું લોકાર્પણ કરવામાં આવેલ, જે અન્વયે મેં પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સુરત શહેરના માર્ગદર્શન હેઠળ સુરત શહેર ખાતે અલગ અલગ સ્પર્ધાઓ યોજવામાં આવેલ, તેમજ ગણેશ પંડાલો ખાતે જઈ શેરી નાટક કરવા, પેમ્પલેટ તથા અવેરનેસ બુકલેટની વહેંચણી કરી વધુમાં વધુ લોકોને સાયબર ક્રાઇમનો ભોગ બનતા અટકાવવા માટે કાર્યક્રમો કરવામાં આવેલ, જેમાં ચિત્ર સ્પર્ધામાં સુરત શહેરની અલગ અલગ શાળાના ઘણા બાળકોએ ભાગ લીધેલ હતો. ચિત્ર સ્પર્ધામાં સુરત શહેરની અલગ અલગ શાળાના ઘણા બાળકોએ ભાગ લીધેલ હતો. જે સ્પર્ધાના ફાઇનલ રાઉન્ડનું આયોજન આજરોજ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત, સંયુક્ત પોલીસ કમિશનર શ્રી રાઘવેન્દ્ર વસ, નાયબ પોલીસ કમિશનર શ્રી બીપી રોજિયા, ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર તથા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સુરતના સંયુક્ત ઉપક્રમે આયોજિત સંસ્કાર ભારતી વિદ્યાલય રાંદેર સુરત ખાતે કુલ 108 બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ અને સાયબર ક્રાઇમ અવેરનેસ અંગે ચિત્રો દોરી સાયબર સંજીવની 3.0 અંતર્ગત લોકોને સાયબર ફ્રોડ કેવા પ્રકારના થાય છે અને તેનાથી બચવા શું કરવું જોઈએ જે વિશે માહિતી આપતા ચિત્રો દોરી તેમજ પેમ્પલેટ તથા અવેરનેસ બુકલેટની વહેંચણી કરી સાયબર ક્રાઇમ ફ્રોડથી જાગૃત કરવામાં આવ્યા. રિપોર્ટર નૈતિક રેશમવાળા, અભિક્રમ ન્યૂઝ, સુરત.